સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે તારીખ 15મી નવેમ્બરના રોજ હેતલ નામની યુવતી કારખાને નોકરી પર જતી હતી. તે દરમિયાન સવારના સમયે ગામની શાળા પાસે તેની પર છરીના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી હત્યારો ફરાર થયો હતો. આ ઘટનામાં મૃતક યુવતીની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ તેમની પુત્રીના આર્મીમેન પ્રેમીના પિતા પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. આર્મીમેન પ્રેમી યુવક સાથે યુવતીએ મૈત્રી કરાર કર્યા હતા અને યુવતી 3 વર્ષના બાળકની માતા પણ હતી. યુવતીની હત્યા બાદ આર્મીમેન પ્રેમી યુવકના ફરાર પિતાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી યુવકના પિતા ભચુભાઈની ધરપકડ કરી આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ છરી પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. 15/11/2025 ના રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોબાળા ગામે એક બનાવ બનેલો હતો. આ બનાવમાં જે છે એ એક બેન જે હેતલબેન પોપતભાઈ જુવાલિયા એમની હત્યા જે છે એ ગામના સ્કૂલની બાજુમાં આવેલી ગલીમાં થયેલી હતી. આ બેનને હત્યાના અનુસંધાન એમના જે માતા જે છે ગીતાબેન પોપતભાઈ જુવાલિયા એમણે ચુડા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), કલમ 54 અને GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો જે છે એ દાખલ કરાવડાવેલો હતો. આ ગુનામાં એક આરોપી જે બચુભાઈ વશરામભાઈ લીંબડિયા જેઓ છે, આ વ્યક્તિનું નામ જે છે એ ફરિયાદમાં એમના તરફથી આપવામાં આવેલું હતું અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પણ આ વ્યક્તિ આ બનાવનો અંજામ આપેલો હોય તેવું ખુલવા પામેલું હતું. ત્યારબાદ આ વ્યક્તિની તપાસ કરતા આજુબાજુના તમામ વિસ્તારો અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને સર્ચ કરતા ગઈકાલે સાંજના સમયે આજે બચુભાઈ વશરામભાઈ લીંબડિયા જે છે એમની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ એમની જે પણ પ્રાથમિક પૂછપરછ કરી અને આગળ જે પણ તપાસમાં કઈ રીતે શું પુરાવો વધુને વધુ એકઠા કરી શકાય છે એ બાબતની તજવીજ હાલ ચાલુ છે. અને આજરોજ આજે બચુભાઈ જે છે એમને નામદાર કોર્ટ સમક્ષ એમને હાજર કરી અને એમના રિમાન્ડ મેળવી અને આગળની તપાસમાં એમની જે પણ જરૂરિયાત હોય એના માટે થઈને કોર્ટને રજૂઆત કરવામાં આવશે.